ચેપ્ટર નંબર 2 બહુપદી સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1 નીચે દર્શાવેલ વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે એક્ઝામ્પલ નંબર 3 100x નો વર્ગ ઓછા 3 ઓછા 7x. હવે પહેલા સમીકરણ બરાબર કરવાના 7x ને આગળ લઈ લેવાનું, 3 ને પાછળ. તો આ 100x નો વર્ગ આ 7x આગળ આવી જશે -7x, 3 પાછળ જશે -3 બરાબર 0. ક્લિયર આટલું? હવે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર તો 100 18. તો 100 18. હવે 18 ના એવા અવયવ પાડવાના કે 7 આવે. તો 9 દુ 18. હવે 9 માંથી 2 જાય તો કેટલા? કે 9 માંથી 2 જાય તો કે 7. તો આ 100x નો વર્ગ પહેલા જે નિશાની હોય એ મૂકવાની, તો -9x. હવે આ કેટલા? 2x. તો 2 કેવા આવશે? પ્લસ. તો પ્લસ 2x ઓછા 3 બરાબર 0. ક્લિયર આટલું? હવે આ બે પદ અને આ બે પદ. હવે આની અંદર 100x નો વર્ગ -9x નો વર્ગ. તો હવે 100 ના અવયવ 3 દુ 6, x નો વર્ગ એટલે x કેટલી વાર આવે? 2 વાર. x ગુણ્યા x. હવે 9 તો 3 તાલી 9x તો ગુણ્યા x. હવે બંનેમાં જે સરખા હોય એ કોમન. તો આ 3 બંનેને કોમન લઈ લેવાનું, તો 3 બહાર આવશે. આ x કોમન, તો x બહાર આવશે. તો બાકી શું રહેશે? 2 અને આ x. તો આ 2x ઓછા શું બાકી રહેશે આની અંદર? 3. તો આ 3 વત્તા આની અંદર શું કોમન નીકળશે? તો કંઈ નહીં નીકળે, તો 1 કૌંસની અંદર 2x ઓછા 3 બરાબર 0. હવે આ 3x ને આ 1. તો 3x ઓછા 1 બરાબર 0 અને 2x ઓછા 3 બરાબર 0. હવે 1 બરાબરની આ સાઈડ આવે તો -1. તો 3x બરાબર -1. 3 છેદમાં આવશે, તો x બરાબર -1 ના છેદમાં 3. એવી રીતે આ 3 બરાબરની આ સાઈડ આવે, આ સાઈડ માઇનસ હોય, આ સાઈડ આવે તો +3. તો 2x બરાબર 3 2 છેદમાં આવશે, તો x બરાબર 3 ના છેદમાં 2. હવે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો બરાબર -b ના છેદમાં a. હવે -b તો a બરાબર કેટલા? 6. b બરાબર કેટલા? તો કે -7. અને c બરાબર કેટલા? તો કે -3. આ કિંમત તો આની અંદર મૂકી દેવાની. તો માઇનસ ના માઇનસ, b બરાબર કેટલા? તો -7. તો -7 બરાબર માઇનસ પ્લસ. અને a બરાબર કેટલા? તો કે a બરાબર 6. માઇનસ પ્લસ. તો આ +7 છેદમાં 6. આ તમારો આન્સર, આ શૂન્યનો સરવાળો. હવે શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં a. હવે c બરાબર કેટલા? તો કે c બરાબર 3. અને a બરાબર કેટલા? તો કે a બરાબર 6. તો 3 દુ કેટલા થાય? તો કે 3 દુ 6. તો 3 ગયા, તો ઉપર કંઈ નહીં હોય તો 1/2. આ તમારો આન્સર. એક્ઝામ્પલ નંબર 4 4u નો વર્ગ વત્તા 8u. હવે આની અંદર બંનેમાં સરખું શું દેખાય? તો આ 4 ના અવયવો શું થાય? આ 4 ગુણ્યા u કેટલી વાર? 2 વાર. તો u ગુણ્યા u. અને આની અંદર 8. તો 4 દુ 8 અને u. હવે આ 4 સરખા તો બહાર આવશે 4. હવે આ u બંને સરખા તો u બહાર આવશે. હવે બાકી શું રહેશે? u વત્તા 2. હવે બરાબર 0. હવે 4u
બરાબર 0 અને યુ વત્તા 2 બરાબર 0. હવે 4 ક્યાં આવશે? છેદમાં. તો યુ બરાબર 0ના છેદમાં 4. હવે 0 સાથે ભાગાકાર કરીએ તો શું આવે? યુ બરાબર 0. હવે આ 2 બરાબરની આ સેટ આવે તો -2. તો યુ બરાબર -2. હવે આ 4યુનો વર્ગ, આને શું કહેવાય? એ. તો એ બરાબર કેટલા? 4. અને બી બરાબર કેટલા? તો કે બી બરાબર 8. અને સી બરાબર કેટલા? તો કે સી બરાબર 0. હવે શૂન્યનો સરવાળો માઇનસ બીના છેદમાં એ. હવે બી બરાબર કેટલા? આ માઇનસના માઇનસ બી બરાબર કેટલા? તો કે 4. એ બરાબર કેટલા? તો કે 4. સોરી, બી બરાબર કેટલા? તો કે 8. હવે 4 દુ 8. તો 4 ગયા. તો શૂન્યનો સરવાળો શું મળશે આપણને? -2. હવે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર બરાબર સીના છેદમાં એ. તો સી બરાબર કેટલા? તો કે સી બરાબર 0. એ બરાબર કેટલા? તો કે એ બરાબર 4. હવે 0 સાથે ભાગાકાર કરીએ તો કેટલા આવે? 0. તો આ તમારો આન્સર.